ઓલું ઘેરું લાગે એ તમને પીવામાં સુખ આવે. એટલે અમારી પાસે મશીન છે, મશીનમાં આપણે અર્ક બનાવીએ છીએ. આ અર્ક સવારે નયણા કોઠે 2 ઢાંકણા લઈ લેવાનો, અડધો ગ્લાસ પાણી એટલું પાણી લઈ લેવાનું, 2 ઢાંકણા નાખી અને પી જાઓ એટલે શરીરનો એકય રોગ નહીં રહે. એકય રોગ નહીં રહે. ખાલી તમે 1 મહિનો લીધો, મહિનામાં 2 બોટલ વાપરો એટલે પૂરી થઈ જાય. આમાં બજેટનો ખર્ચો વધારે નથી. 60 રૂપિયાની બોટલ હોય, 2 બોટલ પીવો, 20 રૂપિયાનો ખર્ચો આખા મહિનાનો. 2 થી 3 મહિના તમે આનો ઉપયોગ કરશો તો તમારું શરીર હોના જેવું થઈ જાય. બરાબર છે. અમે તો અત્યારે કહીએ, અમારે જે મિટિંગ હોય એમાં કહીએ છીએ કે લાખો રૂપિયા ખર્ચીને એટલે હોનાના સિક્કા આપીને પણ ગાયના ઉત્પાદનો વાપરો તમે. ગાયના ઉત્પાદન અમે એટલે જાહેરાત કરવા કે કોઈને કમાવા માટે જ કહેતા, પણ શરીર સ્વસ્થ રાખવું હોય તો ગાયના પેલા વાપરો. એમાં તો મારું એક ઉદાહરણ કહું, મારી બા હતા, એક 84 વર્ષે ગુજરી ગયા. અમે 6 ભાઈ બહેન, મારા ફાધર 7 ને મારી બા 8 ને 2 ભાઈઓ, 10 જણા એક જ ચૂલાનું ને એક જ ગોળાનું પાણી પીતા હતા ને એક ચૂલાનું રાંધેલું ખાતા હતા. અમને બધાને નાની મોટી મુશ્કેલી આવી છે, પણ એ ગુજરી ગયા ને ત્યાં સુધી એના દાંત સાજા, આરામ સારું કઠણમાં કઠણ ખાઈ શકે, આ બધું પચાવી શકે, બરાબર સાંભળી શકે, દેખી શકે, જોઈ શકે. એનું કારણ એક જ હતું કે જ્યારે ગા દોવા બે ને ત્યારે ગાને ધબ્બો મારે, એવી ટેવ હોય ને કે ધબ્બો મારે એટલે પારો વાળે, એટલે ધબ્બો મારે ત્યારે 2 સાપા ગૌમૂત્ર પીતા હતા. એ છેલ્લે ગુજરી ગયા પછી ખબર પડી કે આનું જીવન આટલું સારું કેમ નથી. એટલે કે અમે બધા એક રવડાનું ખાનારા ટૂંકમાં. એટલે એના ઉપરથી લાગ્યું કે ગાય સાચી છે. અને ત્યાર પછી મેં તો આ 15 વર્ષ શરૂ કર્યું, સોરી 10 વર્ષ છે, 10 વર્ષ શરૂ કર્યું. પણ આજની તારીખમાં હું ખાતરીપૂર્વક કહું છું કે ગાય માતાના સાનિધ્યમાં રહેશો તો તમારી શારીરિક શક્તિ સારી રહેશે, તમારી આર્થિક શક્તિ સારી રહેશે. આપણે મોડલ ખાનું બનાવ્યું છે